મારો મિત્ર છે મથુર, એનું નામ. તે મથુરની આ મહેમાન આવ્યા. એના દીકરા દામોદરને કે બેટા મહેમાન હાટું કંઈક લઈ આવે. ઓલો જઈને રિક્ષા લઈ આવ્યો. મહેમાન ત્યાં રવાના. પછી દામોદર કે બાપા મહેમાન શું આવ્યા કે તારો હક પણ જોવા. પછી એ મહેમાન ગોતવા નીકળ્યો. પણ મથુરને જોવા મહેમાન આવ્યા ને તે મને પૂછ્યું, મને કે મૂર્તિયામાં કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી તો મથુરના લગ્ન થયા. હમણાં મને ભેગો થયો મને કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. મેં કીધું હોય નહીં. તો કે હા, સવાર પડ્યું નથી ને લાવો 200 રૂપિયા. મેં રોજ માંગે? તો કે રોજ માંગે. મેં કીધું પણ રોજ 200 રૂપિયાનું એ કરે શું? એ તો કે હું આપું તો ખબર પડે. મથુરને આવા સમારંભમાં આવવું હોય ને તો પાછો પત્નીને પૂછે તે સાંભળ્યું કયું પાટલું પહેરીને જવું. રહોડામાંથી સૂચના આવે કે બીલું પહેરો, મારા બાપુજી અપાયું. મેં કીધું લા તારે 3 જ પાટલું છે, એમાં એક તે પહેર્યું હોય, એક ધોવામાં હોય, એક જ વાંય વધે છે. તું પહેરીને હાલતો થતો હતો. મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે. માણા કેક નો કે હવના વ્યવહાર આમ મળે છો. અને મથુર તો ભણતો તે 3જી ચોપડીમાં નાપાસ થયો. પણ અત્યારે એના દીકરા દામોદરને લેસન કરવા મદદ કરે, પાછો તપાસ કરે. તારા સાહેબને ખબર નથી પડી જતી ને, હું તને મદદ કરું છું. એનો દીકરો દામોદર કે અમારા સાહેબ એમ કહેતા ગમે એ 2 જણાનું કામ હોવું જોઈએ, એક જણો આટલી બોલ્યું ન કરી શકે. મથુરે દામોદરને પૂછ્યું કે તારો અભ્યાસ કેમ હાલે છે મારે જાણવું. લાય તારું પ્રગતિ પત્રક. એટલે ઓલાએ દીધું. એ મથુરે વાંચ્યું દામોદરનું પ્રગતિ પત્રક. અંગ્રેજીમાં 6 માર્ક, ભૂગોળમાં 9, ઇતિહાસમાં 11, નાગરિકમાં 13, સાયન્સમાં 17. આટલા બધા નબળા માર્ક. છેલ્લે જોયું તો RS ઓઝાની સહી હતી. એ મથુર કિલ્લા ઓઝા સાહેબ અમને ભણાવતા હજી જીવે છે. દામોદર કે બાપા એ તમારો જ છે. મને જૂના ટંકમાંથી જડ્યું. મથુર કે મૂકી દે પાછું. ખબરદાર એમ ખાંકા ખોળા કર્યા. પણ તારા નબળા અભ્યાસના કારણો તો મારે જાણવા જ છે. દામોદર કે અમારા સાહેબ એમ કહેતા કે એના કારણો વંશ પરંપરાગત હોય. પણ યુવાનોનો વર્ગ છે મોટા ભાગનો. અને જુવાનીઓ માટે મને લાગણી બહુ પહેલે છે. કારણ કે ભોળા હૃદયના હોય. કોઈક જરાક હસીને વાત કરે ને મન મોટું દેખાડે ને તો ઘાસમાં ગાય હાલી જાય એમાં હાલ્યા જાય. કોકના સામાન મળે ઉપાડવાના, કોકના છોકરા રમાડવા મળે. ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય. પણ સમંદરના તરંગો ચાંદનીમાં ધીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી ભીન લાગે છે. એ કુદરત હો કે માનવ એક સરખો છે અનુભવવા. જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે. અને આમ કુકડા ગુડે છાતી ફૂલાવીને જુવાનિયા ફરતા હોય ને, જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું, પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું, ખરેખર બાદશાહ બેટા જ છું આખી આલમનો, છતાંય આપની મીઠી નજર કાઢે ભિખારી છું. અને વાતમાં જે જુવાનિયા કહેતા હોય કે સમાજ કો બદલ ડાલો, હિન્દુસ્તાન કો પલટ દો, દુનિયા કે ઇતિહાસ की કરવટે બદલ ડાલો, આવી વાતો કરતો એને ખાલી ભરણાવી દો. 3જે વર્ષે ખબર પડે ઘરની દિવાલ બદલ્યા જેવી છે, બાકી કાંઈ કર્યા જેવું નથી. હમણાં બહુ લગ્નના કાર્યક્રમો આપ્યા. તાજા પહેરેલાને હું પાછો શિખામણ આપું. કારણ કે જુવાનિયાઓ ભાવનાશાળી એટલા બધા હોય કે પરિણાને હજી 2 મહિના થયા હોય ને ત્યાં પત્નીને એવું મંડે કહેવા કે પ્રિય મને બધી ખબર છે, હું તારે માટે લાયક નથી.
મેં કીધું આવું કોઈ દી કહેશો નહીં. અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દો. સમજદાર ઘરની દીકરી છે, બધું સમજી જાય છે. તમારે આવી ચોખવટ કર્યાની કોઈ જરૂર નહીં રહે. પણ અમે ધાનમાં તળાવની પાળે બેઠેલા અને અમારો મિત્ર આવ્યો એક ભાઈ વિઠ્ઠલ. પણ વિઠ્ઠલ આવતા અમે રોવા માંડ્યો ને હિબકે ચડી ગયો ને છાનો રહે નહીં. મેં કીધું એટલે શું થયું? તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બા હળદે જ ના પાડી. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે. બોલો. એટલે મેં એને સલાહ આપી. મેં કીધું તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય ને એવી કન્યા પસંદ કરી. મને કે એમ નહીં કર્યું તો મારા બાપા ના પાડે. અને તમે તો અહીં કીર ગઢડાઈ કંઈ નાનકડું ગામડું તો નથી ભાઈ. તમે તો આવા મોટા શહેર, એટલે મોટું શહેરે નથી, નાનું ગામડું નથી, પણ એવા ટાઉનશીપમાં રહ્યો છે. અમારે અહીંયા ગામડામાં છે ને વરરાજાઓ જે થયો હોય ને એનો માભો એટલો બધો જાળવવામાં આવે. વરરાજા માટે સવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયા, હારે પાછી ગરમ જલેબી અને આખી કેટલી ભરીને ચા, ગમે એટલી પીવે. વરરાજો એ સમજતો હોય કે આજ તો કોઈ કહેવાનું નથી. ધરવા હેઠ ગાંઠિયા ખાઈ જાય, જલેબી ઉકેલી મૂકે, 3-4 કપ તો ચા પી જાય. પછી તમાકુવાળું પાન ગલોફે ચડાવી વરરાજા તૈયારી કરે. શેની? જંગલ જવાની. ગામડામાં લેટ્રીન બેટ્રીન ન હોય, પણ વરરાજો જંગલ જાય ને તો કોટ પહેર્યો હોય, માથે સાફો, સાફામાં કલગી, બગલમાં આમ તરવાર હોય, અણવર પડખે લોટો લઈને આવે. કારણ કે વરરાજા લોટા બોટા ન ઉપાડે, એ તો છાતી કાઢીને આમ હાલે ને. એટલું જ નહીં હોય, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો હોય. ગજબાંગ ગજબાંગ ગજબાંગ, ગામ આખું જોઈ રે વરરાજો જાય છે. પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી હળગાવીને એકલો બેઠો છે. એક બીજો મિત્ર અમારો ધીરજલાલ કાપડિયા, હવે મૂળ તો છે ને ગુજરાતીનો વિષય લઈને BA પાસ થનારી ગામનો પહેલો ગ્રેજ્યુએટ. એ અમારા ગામે સન્માન કર્યું, એને સ્ટેજમાંથી બેર્યો. એને ધીરું તો અમારે જાત જાતની આમ કાવ્યો ને કવિતાઓ મંડે બોલવા. જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, છે એક સમુદ્ર થયું એટલે શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે, છે જીવન જેમ જુદા છે કાયા જુદી, છે મોત જુદા જનાજે જનાજે, હટી જાય ઘૂંઘટ ઢળી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગે મલાજે મલાજે. તે બધાએ ધીરુની પ્રશંસા કરી. ધીરુએ ઊભા થઈને એક ભાષણ કર્યું પ્રતિભાવમાં. એમાં તો નાત આખીમાં ડંકો દેવાઈ ગયો ને અમારું ગામ આખું વાહ વાહ માંડ્યું કરવાનું. માંડ્યા હકપણના કાગળ આવવા. પણ ધીરજલાલ આમ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે? કે ના, ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયડીએ ચડી ગયો. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું. હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું ચલાવી લઈશ. તો 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી જીવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસનો મેળ ન ખાધો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલ્યા છે. અને હવે એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં કોકની લગ્ન હોય ને ઢોલ મંડે વાગવા તો ધીરુ બાજવા દોડે, કંઈક બીજી શેરીમાં વગાડો. ઓલા કે લગ્ન અમારે અહીંયા, ઢોલ બીજી શેરીમાં વગાડવા જઈ તારા દખે. ગામમાં જાગરણ હોય તો એ બહારગામ વયો જાય. પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે.